वडोदरा में आज नागरिकों ने जन आंदोलन वॉक फॉर जस्टिस के माध्यम से सयाजी बाग में लागू किए गए रजिस्ट्रेशन सिस्टम के खिलाफ शांतिपूर्ण विरोध प्रदर्शन किया। सुबह बड़ी संख्या में लोग सयाजी बाग के बैंड स्टैंड पर एकत्रित हुए और सयाजी बाग बचाओ, वडोदरा का दिल बचाओ जैसे नारे लगाए। नागरिकों का कहना है कि सर सयाजीराव गायकवाड़ की भेंट स्वरूप मिला सयाजी बाग शहर की सार्वजनिक विरासत है, जिसे रजिस्ट्रेशन के नाम पर व्यापारीकरण की दिशा में धकेलना गलत है। कैलासवासी महाराजा सयाजीराव गायकवाड़नी अमूल्य भेट एटले सयाजी बाग। सयाजी बाग एटले कमाटी बाग। समग्र गुजरातमां सौथी मोटो बाग। वृद्धो, महिलाओं, बाळको माटे आनंद प्रमोदनुं एक स्थळ, ज्यां समग्र गुजरातमांथी शाळाओना बाळको पण प्रवासे आवे छे। संकल्प भूमि खाते आखा देशना लोको बाबा साहेब आंबेडकરના दर्शने आवे छे। एवा समये अहींया असामाजिक तत्वो छे, फरे छे, एक्टिविटी थाय छे, एना नामे रजिस्ट्रेशन करी व्यापारीकरण करवानो एक प्रयास कोर्पोरेशनना सत्तावाळाओए कर्यो छे। एनी सामे आजे शहेરના नागरिको द्वारा विरोध प्रदर्शित कर्यो छे के कमाटी बाग अमारो छे, अहींया कोई असामाजिक प्रवृत्ति थती नथी। અમે વર્ષોથી એટલે લગભગ 30-40 વર્ષથી અહીંયા મોર્નિંગ વોકર્સ સવારે ચાલવા આવે છે, સાંજે ચાલવા આવે છે, પરંતુ અમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોઈ નથી। પરંતુ જો કોર્પોરેશન વાળાને અસામાજિક પ્રવૃત્તિ દેખાતી હોય તો એના માટે જવાબદાર એમની સિક્યુરિટી છે, એમના સીસીટીવી સર્વેલન્સ છે। કરોડો રૂપિયાનો અમે ટેક્સ આપીએ છીએ અને એ ટેક્સના નાણાં તમે આ સિક્યુરિટી પાછળ ખર્ચો છો અને તમે જ કહેતા હોય કે અહીંયા અસામાજિક તત્વો છે તો તમે જવાબદાર છો અને એ જવાબદાર અધિકારીઓને આપે સસ્પેન્ડ કરવા જોઈએ। અમે સ્વતંત્ર રીતે ફરવા માંગીએ છીએ। આ બગીચો અમારો છે। બાળકો, વૃદ્ધો, બાળાઓ જ્યારે 25-25 હજાર બાળાઓ જ્યારે ગૌરી વ્રત હોય ત્યારે આખી રાત આપણે ખુલ્લો રાખીએ છીએ। આવા બગીચામાં તમે રજીસ્ટ્રેશન કરવા માંગો છો? આવા બગીચામાં તમે વ્યાપારીકરણ કરીને પૈસા નાખવા માંગો છો? તમે સમજો છો શું? આ બાગ અમારો છે। સયાજીરાવે જે વિઝનથી, જે દ્રષ્ટિથી આ બગીચો આપ્યો હતો ત્યારે એમને કહ્યું હતું કે મારા ઘર આગળ બહુ મોટો બાગ છે, પરંતુ મારી પ્રજા પાસે બાગ નથી અને હું આટલો મોટો 113 એકરનો બાગ, સમગ્ર દેશમાં આટલો મોટો બાગ ક્યાંય નથી। એ બાગ વડોદરાની પ્રજાને એમને અર્પણ કર્યો હતો, લોકાર્પણ કર્યો હતો। આ ભાવના એમની હતી અને અત્યારના શાસકો વામણા છે, પોતાનું કામ કરી શકતા નથી। શહેરની અંદર અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો જવાબદારી કોની? શાસકોની। તો તમે ઉડા ઉતર્યા છો, તમને સસ્પેન્ડ કરવા જોઈએ। તમે અમારા પૈસે સિક્યુરિટી અને કરોડો રૂપિયા ખર્ચો છો। આજે શહેરના નાગરિકો દ્વારા વોક ફોર જસ્ટિસ, ન્યાય માટે અમે ચાલીને કોર્પોરેશનને કહ્યું છે કે તાત્કાલિક આ પ્રકારનો જે નિર્ણય લીધો છે એ તગલકી છે, અમારું અપમાન કરનાર છે। કારણ કે અહીંયા કોઈ અસામાજિક તત્વો આવતા નથી। અહીંયા વડોદરા શહેરના નાગરિકોનું તમે અપમાન કર્યું છે। તાત્કાલિક આ પ્રકારનો ફતવો બહાર પાડો, પાછો ખેંચો અને સામાન્ય રીતે જે બગીચો ચાલતો હોય એ રીતે ચાલવા દો।